અત્યારે આપણે છીએ આપણા ગામ કુંઢરી, તમને ખ્યાલ જ છે જોકે. અને દિવ્ય જે છે મેં તમને જેમ બતાવ્યા છે સિનેમેટિક શોટ એવી રીતે જો અહીંયા રાંધે છે. સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે, અને એ પણ સુલે. ગામડાની ફૂલ મોજ હો મિત્રો. વાડિયાથી આપણે બળતણ લાવ્યા હતા, એ બળતણ આપણે યુઝ કર્યા છે અને રાંધે છે દિવ્યા અત્યારે. બરોબર, જો લોકેશન જુઓ તમે, અહીંયા ઝાડવા છે, મેડી છે અને આપણું મકાન, અને દિવ્યા અહીંયા બેઠી બેઠી અત્યારે રાંધે છે ને હું પણ અહીંયા બેઠો છું. બરાબર, અને વાતોચીતું કરીએ છીએ અને દિવ્યા રાંધતી જાય છે. બરાબર, તો મિત્રો કંઈક આ રીતની મોજ કરીએ છીએ ગામડામાં. જો તમે પણ આનંદ લેવા માગતા હો તો આવો ગામ કુંઢેલી આપણા ઘરે, અને પોતપોતાના ગામે પણ જવું જ જોઈએ જોકે. બરાબર, તો અમે કંઈક આ રીતની એન્જોય કરીએ છીએ ગામડામાં. હજી થોડાક દિવસ એન્જોય કરવાના છે, પછી આવી મોજ ક્યાં મળે મિત્રો. બરાબર ને, તો જુઓ કંઈક આ રીતનો માહોલ છે. દિવ્યા રાંધે છે અત્યારે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવે છે. જુઓ તમે, એ હાલ લે. તો ચાલો મિત્રો, હવે થોડી વાર પછી પાછા મળીએ જમતી વખતે. બરાબર, ચાલો. જો મિત્રો, દિવ્યાએ તો શરૂ કરી દીધું ને અડધી ભાખરી ઉલાળી ગઈ. હો ભાઈ, મજા આવી. તમે ફોનમાં શરૂ હતા, મમ્મીનો ફોન શરૂ હતો એવું હતું. મને તો હું ખાવા બેસી જાઉં, ભૂખ લાગી છે. કેમ બાકી મજા આવે છે કે બહુ મજા. કાંઈ ઘટે ન જ ઘટે ને એ તો ચાલો મિત્રો, હવે સેવ ટમેટાનું શાક ને ભાખરી રેડી થઈ ગઈ છે. બરોબર ને, હમણાં દિવ્યા દૂધ પણ લેવા જાય છે. તો જમી લઈએ ને પછી મિત્રો મળી શાંતિથી. બરોબર, પછી આપણે આ વ્લોગનું એન્ડિંગ કરી, મિની વ્લોગ કહી શકો તમે, કેમ કે આમાં કંઈ જાજુ તમને બતાવ્યું નથી, ખાલી રસોઈ જ બતાવી છે. બરોબર, તો જો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે નવા છો તો ચેનલમાં, અને બન્યા રહો અમારી સાથે મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ નવા વ્લોગ જોવા માટે. અને ખાસમાં ખાસ કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. બરાબર, ગામડાની એન્જોય મોજ તમને કેવી લાગી છે, આ માહોલ તમને કેવો લાગ્યો છે, મને દરેક કમેન્ટ કરીને જરૂર જણાવજો. બરાબર, અને મળીએ છીએ આવા જ એક નવા બ્લોગ સાથે કાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.